નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે મેઘાલયમાં મેડિકલ એજ્યુકેશન અને એમાં પણ ખાસ કરીને એમબીબીએસ વિશે વાત કરવાના છીએ. હા, બિલકુલ. આપણી પાસે ઘણા સોર્સ છે, જેમ કે સરકારી નોટિફિકેશન્સ, કોલેજની માહિતી અને સ્ટુડન્ટ્સના અનુભવો પણ. એટલે આપણે એડમિશન પ્રોસેસ, ત્યાંની જે એકમાત્ર મેડિકલ કોલેજ છે એના વિશે અને સ્ટુડન્ટ લાઈફ કેવી છે એ બધું ડિટેલમાં જોઈશું. ચોક્કસ. અને જુઓ, મેઘાલયમાં એમબીબીએસ માટે એન્ટ્રીનો મુખ્ય રસ્તો તો નીટ યુજી પરીક્ષા જ છે. હા, એ તો છે જ. આપણો હેતુ એ છે કે જે સ્ટુડન્ટ્સ ત્યાં ભણવા જવા માંગે છે એમને એક ક્લિયર આઈડિયા મળે. એટલે પાત્રતા, પ્રોસેસ, બીજી અગત્યની વાતો બધું જ કવર કરીશું. સરસ. તો ચાલો શરૂ કરીએ મેઘાલયની એકમાત્ર મેડિકલ કોલેજથી, શિલોંગમાં આવેલી NEIGRIMHS. નોર્થ ઇસ્ટર્ન ઇન્દિરા ગાંધી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સીસ. બરાબર. મેં સાંભળ્યું છે અને એક સોર્સ પણ કહે છે કે એનું કેમ્પસ તો ખરેખર બહુ જ સુંદર છે. એકદમ લીલુંછમ, જાણે કોઈ રિઝોર્ટ જેવું. હા, એ વાત સાચી છે. દેખાવમાં તો આકર્ષક છે જ, પણ એડમિશન માટેની જે શરતો છે એ સમજવી બહુ જરૂરી છે. જેમ કે મુખ્ય શરત એ છે કે ઉમેદવાર મેઘાલયનો સ્થાનિક, મતલબ કે પરમનન્ટ રેસિડેન્ટ હોવો જોઈએ. ઓકે. હા, અમુક કેસમાં જો કોઈના પેરેન્ટ્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ કે બીજા કોઈ સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોય હોય અને મેઘાલયમાં પોસ્ટેડ હોય, તો એમના બાળકો એપ્લાય કરી શકે. પણ એમને પણ પરમનન્ટ રેસિડન્સ સર્ટિફિકેટ, પીઆરસી અને બીજી શરતો પૂરી કરવી પડે છે. અચ્છા, એટલે મોટાભાગે આ ક્લોઝડ સ્ટેટ જેવું થયું કહેવાય નહીં? હા, એમ કહી શકાય. જો કે નોર્થ ઇસ્ટના બીજા રાજ્યો માટે અને ઓલ ઇન્ડિયા કોટા માટે પણ અમુક સીટો છે, પણ ફોકસ સ્થાનિક ઉમેદવારો પર વધારે છે. અને એજ્યુકેશન ક્વોલિફિકેશન? એમાં શું જોઈએ? એમાં તો સ્ટેન્ડર્ડ જ છે. 10+2 પાસ હોવું જોઈએ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે બાયોટેકનોલોજી અને અંગ્રેજી સાથે. અને લેટેસ્ટ નીટ યુજીમાં ક્વોલિફાય થયેલા હોવા જોઈએ. અને ઉંમરનું? ઉંમર માટે જે વર્ષે એડમિશન લેવાનું હોય એ વર્ષની 31મી ડિસેમ્બર સુધીમાં 17 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. અને અપર એજ લિમિટ 25 વર્ષ છે. SC/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ છે. ઓકે, હવે પેલી સીટોની વાત કરીએ. NIGRIMSમાં ટોટલ 50 એમબીબીએસ સીટ છે, બરાબર? એનું વિતરણ કઈ રીતે થાય છે? હા, કુલ 50 સીટ છે. એમાંથી 14 સીટ મેઘાલયના સ્થાનિક ઉમેદવારો માટે રિઝર્વ છે. હા. 10 સીટ નાગાલેન્ડ માટે છે. પછી 18 સીટ નોર્થ ઇસ્ટ ઓપન કોટા તરીકે છે. એટલે એમાં સિક્કિમ સહિત નોર્થ ઇસ્ટના 8 રાજ્યોના સ્ટુડન્ટ્સ આવી શકે. બરાબર. અને બાકીની 8 સીટ ઓલ ઇન્ડિયા કોટા માટે છે. આ સિસ્ટમ દેખીતી રીતે જ સ્થાનિક અને રિજનલ સ્ટુડન્ટ્સને પ્રાયોરિટી આપવા માટે બનાવી છે. અને એડમિશન પ્રોસેસ એ કેવી રીતે ચાલે છે? એડમિશન તો પ્યોરલી નીટ સ્કોર પર આધાર રાખે છે. એપ્લિકેશન નિગ્રિમ્સના પોર્ટલ પર ઓનલાઈન કરવાની હોય અને એપ્લિકેશન પ્રોસેસિંગ ફી લગભગ 500 રૂપિયા જેટલી છે. અને જો બે સ્ટુડન્ટ્સના નીટ સ્કોર સરખા હોય તો? તો પછી પીસીબી એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના માર્ક્સ જોવામાં આવે છે. એ ટાઈબ્રેકર તરીકે કામ કરે છે. અચ્છા. અને કાઉન્સેલિંગ પ્રોસેસ કેવી હોય છે? ત્યાં કોમ્પિટિશન કેવું રહે છે? કાઉન્સેલિંગ માટે તો શિલોંગ NIGRIMHISમાં જવું પડે. એ ઓફલાઈન થાય છે. અને કોમ્પિટિશન તો સારું એવું હોય છે. હા, એ તો હોય જ. દાખલા તરીકે એક પાછલા વર્ષના રાઉન્ડમાં પેલી 18 NEO ઓપન કેટેગરીની સીટો માટે કટ ઓફ સ્કોર 490થી પણ વધારે હતો, જે ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે ઘણો સારો ગણાય. ઓહ, એટલે મહેનત તો કરવી પડે. ચોક્કસ. ઉમેદવારોએ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને રૂબરૂ વેરિફિકેશન માટે જવાનું હોય છે. પીઆરસી કે ડોમિસાઇલ, નીટનું એડમિટ કાર્ડ, સ્કોર કાર્ડ, 10+2ની માર્કશીટ, ઉંમરનો પુરાવો, કેરેક્ટર સર્ટિફિકેટ, ફોટોગ્રાફ્સ વગેરે. અને કટ ઓફ તો દર વર્ષે બદલાતું રહેતું હશે નહીં? હા, એ તો દર વર્ષે નીટના રિઝલ્ટ અને એપ્લિકન્ટ્સ પર આધાર રાખે. એટલે લેટેસ્ટ નોટિફિકેશન ચેક કરતા રહેવું પડે. અહીં એક બીજી મોટી વાત છે, બોન્ડની શરત. એના વિશે થોડું જણાવશો? હા, આ ખરેખર બહુ જ મહત્વનો મુદ્દો છે. જે સ્ટુડન્ટ્સ સ્ટેટ કોટા હેઠળ સિલેક્ટ થાય છે એમણે એમબીબીએસમાં એડમિશન લેતી વખતે 30 લાખ રૂપિયાનો શ્યોરિટી બોન્ડ સાઇન કરવો પડે છે. 30 લાખ? એ તો બહુ મોટી રકમ કહેવાય. બહુ જ મોટી.
અને શરત એ છે કે ભણવાનું પૂરું કર્યા પછી 5 વર્ષ સુધી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવી ફરજિયાત છે. 5 વર્ષની ફરજિયાત ગ્રામીણ સેવા. અને જો કોઈ વચ્ચેથી ભણવાનું છોડી દે તો? તો એણે 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડે છે. એ પણ એક મોટો બોન્ડ છે. આ કદાચ રાજ્યમાં ડોક્ટરોને ટકાવી રાખવાનો એક પ્રયાસ હશે, પણ સ્ટુડન્ટ્સ માટે તો આ બહુ મોટો ફાઇનાન્શિયલ અને ટાઈમ કમિટમેન્ટ છે. બિલકુલ. અરજી કરતા પહેલા આ બોન્ડની શરતો બરાબર સમજી લેવી જોઈએ. આટલા મોટા બોન્ડ પછી ત્યાં ભણવાનો ખર્ચ કેવો છે? ફીઝ વગેરે? ખર્ચ પ્રમાણમાં ઘણો વ્યાજબી કહી શકાય. સરકારી સંસ્થા છે એટલે. વન ટાઈમ ફી, જેમાં એડમિશન ફી, યુનિવર્સિટી રજિસ્ટ્રેશન વગેરે આવી જાય, એ લગભગ 11,000 રૂપિયા છે. ઓકે. પછી વાર્ષિક ફી, જેમાં ટ્યુશન, લાઇબ્રેરી, લેબ, હોસ્ટેલનો ચાર્જ બધું મળીને લગભગ 16,600 રૂપિયા જેવું થાય. અચ્છા. અને આ સિવાય 20,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ છે, જે રિફંડેબલ છે. એટલે પહેલા વર્ષનો ટોટલ ખર્ચ ગણો તો લગભગ 47,600 રૂપિયા થાય. પણ હા, આમાં મેસ ફી અલગથી ગણવાની. મેસ ફી કેટલી હોય છે અંદાજે? એ લગભગ ત્રિમાસિક, એટલે કે 3 મહિનાના 11,000 રૂપિયાની આસપાસ હોય છે. ઠીક છે. એટલે ખર્ચની દ્રષ્ટિએ તો પોસાય એવું છે, બોન્ડ સિવાય. હવે MBBS સિવાયના બીજા મેડિકલ કોર્સનું શું સ્ટેટસ છે, જેમ કે BDS, આયુષ વગેરે? હા, એ કોર્સ માટે પણ એડમિશન મળે છે. BDS એટલે કે ડેન્ટલ, અને આયુષના કોર્સ જેવા કે BMS આયુર્વેદ, BHMS હોમિયોપેથી અને BUMS યુનાની. એમાં પણ નીટ સ્કોર જ જોઈએ. હા, એ બધામાં પણ પ્રવેશ નીટ UGના સ્કોરના આધારે જ થાય છે, અને એની કાઉન્સેલિંગ પ્રોસેસ રાજ્ય કક્ષાએ થાય છે, જેનું સંચાલન મેઘાલયનું ડિરેક્ટરેટ ઓફ હેલ્થ સર્વિસીસ DHS કરે છે. ઓકે, ચાલો પાછા કેમ્પસ લાઈફ પર આવીએ. તમે કહ્યું કેમ્પસ સુંદર છે, પણ ત્યાં ફેસિલિટીઝ અને માહોલ કેવો છે? સ્ટુડન્ટ્સ શું કહે છે? સ્ટુડન્ટ્સના અનુભવો સારા છે. ફેસિલિટીઝમાં સુંદર ગેસ્ટ હાઉસ છે, કેમ્પસમાં બેંક, ATM છે, કેફેટેરિયા છે, ઇન્ડોર સ્ટેડિયમ પણ છે. વાહ! અને ખાસ વાત એ છે કે કેમ્પસ અત્યંત સ્વચ્છ રાખવામાં આવે છે. સ્ટુડન્ટ્સ એમ પણ કહે છે કે ત્યાંનું એકેડેમિક અને સોશિયલ વાતાવરણ ટોક્સિક નથી, જે બહુ સારી વાત છે. હા, એ બહુ જરૂરી છે. અને હોસ્ટેલ, રહેવાની સગવડ? હોસ્ટેલના રૂમ પણ સારા અને સ્વચ્છ હોવાનું જાણવા મળ્યું છે, અને જમવા માટે મેસ અને કેફેટેરિયાની વ્યવસ્થા તો છે જ. સરસ. હવે મેડિકલ એજ્યુકેશનને લગતા કોઈ લેટેસ્ટ ન્યૂઝ છે, મેઘાલય કે નેશનલ લેવલે, જે સ્ટુડન્ટ્સે જાણવા જોઈએ? હા, એક મહત્વના સમાચાર છે. હમણાં જ નેશનલ મેડિકલ કમિશન NMC, જે આપણી મેડિકલ એજ્યુકેશનની રેગ્યુલેટરી બોડી છે, એણે બધી મેડિકલ કોલેજોને એક સ્ટ્રિક્ટ સૂચના આપી છે. શું સૂચના છે? સૂચના એ છે કે 2024-25ના શૈક્ષણિક વર્ષમાં જે પણ MBBS સ્ટુડન્ટ્સ એડમિટ થયા છે, એમની બધી વિગતો NMCના પોર્ટલ પર સમયસર અપલોડ કરવી ફરજિયાત છે. અને જો કોલેજ એમ ન કરે તો? તો ભવિષ્યમાં એ સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ કરવા માટે લાયક ન પણ ગણાય. એમના રજિસ્ટ્રેશનમાં પ્રોબ્લેમ આવી શકે છે. એટલે કોલેજો માટે આ નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ઓહ, આ તો સ્ટુડન્ટ્સના ભવિષ્ય માટે બહુ ક્રિટિકલ વાત કહેવાય. બિલકુલ. તો આપણે આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો NEIGRMS મેઘાલયમાં MBBS માટે ચોક્કસપણે એક આકર્ષક વિકલ્પ છે. ખાસ કરીને એનું સુંદર કેમ્પસ અને પ્રમાણમાં ઓછો ભણવાનો ખર્ચ એના પ્લસ પોઈન્ટ્સ છે. હા. પણ સામે પક્ષે ઉમેદવારોએ પાત્રતાની શરતો, ખાસ કરીને રેસિડન્સની જરૂરિયાત, કોમ્પિટિટિવ એડમિશન પ્રોસેસ અને સૌથી અગત્યનું પેલું 30 લાખનો બોન્ડ અને 5 વર્ષની ફરજિયાત ગ્રામીણ સેવાની શરતને ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ. ચોક્કસ. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય કે હા, જરૂર. આ જે 5 વર્ષની ફરજિયાત ગ્રામીણ સેવાની શરત છે, એ યુવાન ડોક્ટરની કારકિર્દીના શરૂઆતના વર્ષો પર કેવી અસર કરતી હશે? શું એ લાંબા ગાળે રાજ્યની હેલ્થકેર સર્વિસ સુધારવામાં ખરેખર મદદ કરે છે? કે પછી આટલી મોટી કમિટમેન્ટને કારણે ટેલેન્ટેડ ડોક્ટરો કદાચ બીજા વિકલ્પો શોધવા પ્રેરાય છે? આના પર ખરેખર વધુ વિચારવાની અને સંશોધન કરવાની જરૂર છે. સાચી વાત છે. આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે, જેના પર વધુ ચર્ચા થવી જોઈએ. તો આ સાથે આજની વાતચીત અહીં પૂરી કરીએ છીએ. આભાર. આભાર.